વોર્ડ નંબર 16માં આવેલ ગોકુલ દર્શન સોસાયટીના રહીશો ગઈકાલે રાત્રે એકદમ નાની સહાય આપવાના વિરોધમાં ભેગા થયા હતા। આ તમામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગત સપ્તાહે ભારે વરસાદને કારણે ગોકુલ દર્શન સોસાયટી અને બાલાજી પાર્ક સોસાયટીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે અમારા ઘરમાં 5 ફૂટ સુધી પાણી ભરાયું હતું। ઘરમાં પાણી ભરાઈ જવાથી અમારા ઘરમાં રહેલ અનાજ, ફર્નિચર તેમજ ઇલેક્ટ્રોનિક સાધનોનો સંપૂર્ણ નાશ થયો છે। તેમજ શેરીઓમાં અને ઘરોમાં ગંદકીના થર જામી ગયા છે અને ઘરમાં અને શેરીઓમાં 2 ફૂટના ખાડા પડી ગયા છે। આ બધી સમસ્યાઓ અમે 4-5 દિવસથી સહન કરી રહ્યા છીએ, છતાં આ વિસ્તારના કોર્પોરેટર કે અધિકારી અમારી સાર સંભાળ લેવા માટે ફરક્યા નથી, જેનો અમને ખૂબ જ રોષ છે। તેમજ રોષપૂર્વક ગોકુલ દર્શન સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે અમુક ઘરે સર્વે કરવા માટે સરકારી સ્ટાફ આવ્યો હતો, પરંતુ સર્વે કરવાની જગ્યાએ તેઓએ આધાર કાર્ડ અને પાસબુકની ઝેરોક્સ માંગી હતી અને તેઓએ જણાવ્યું હતું કે તમને માત્ર 2,500 થી 5,000 રૂપિયા સુધીની સહાય મળશે। જો 5,000 સુધીની સહાય આપવી હોય તો અમારે સરકારનું કશું જ જોતું નથી, કારણ કે અમારા એક ઘરમાં લગભગ 4 થી 5 લાખ રૂપિયાનું મોટું નુકસાન થયું છે। અહીં રહેતા તમામ લોકો મિડલ ક્લાસના છીએ, તેમજ અહીં વસાવેલ મકાનો લોન ઉપર લીધેલા છે, જેનો અમે દર મહિને રેગ્યુલર હપ્તો ભરીએ છીએ। ફર્નિચર, ઇલેક્ટ્રિક ઉપકરણ અને અનાજનો ટોટલી નાશ થયો છે। આ રીતની અતિવૃષ્ટિનો ભોગ બન્યા છીએ। આ માટે સરકારે સર્વે કરી નુકસાનીનું પૂરું વળતર અમોને આપવું જોઈએ તેવું રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। લોકોનો રોષ એટલો ઉગ્ર હતો કે આ વિસ્તારના કોર્પોરેટરોએ આ લોકોના પ્રશ્નો સાંભળવા આવવા માટેનું ટાળ્યું હતું। જો અહીં કોઈ કોર્પોરેટર આવે તો અહીં ભેગા થયેલા લોકોના રોષનો ભોગ બનવું પડે, જેને કારણે આ વિસ્તારના મેયર સહિત કોર્પોરેટરો ડરના માર્યા ફરક્યા ન હતા। તેમજ ઉપસ્થિત તમામ લોકોએ ભાજપ અને કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આ અતિવૃષ્ટિનો ભોગ બનેલાઓએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। હું ગોકુલ દર્શન સોસાયટીમાં ગેટ નંબર 3માં રહું છું। અમારી કોલોનીમાં અતિવૃષ્ટિના હિસાબે બહુ જ પાણી ભરાણું છે, અમને બહુ જ નુકસાન થયેલું છે। મહાવીરસિંહભાઈને અને પાર્થભાઈને અમે લોકો ફોન કરીએ છીએ, કોઈ પણ આવતા નથી, કોઈ જવાબ દેતા નથી। 3-4 દિવસ સુધી અમે ભૂખ્યા રહ્યા, નહીં અમારી પાસે પાણી, નહીં અમારી પાસે ખાવાનું। અત્યારે અમારી પાસે અનાજ કરિયાણું નથી, અમે આમનામ જ બેઠા છીએ, અમારી પાસે કોઈ જાતની સહાય નથી। પ્લીઝ મહેરબાની કરીને એકવાર અહીંયા આવીને જુઓ તમે કે અમારી શું દશા છે। અમારા ઘરમાં 5 લાખનું નુકસાન થયું છે, એની જગ્યાએ તમે 5,000ની સહાય દેવાની વાત કરો છો, તો અમારી પછી 5,000 રાખીને કરવું શું? 5,000માં અત્યારે શું આવે છે? તમને આટલી બધી નુકસાન હજી તમે આવી શકો છો અમારે ઘરની અંદર। સાપ આવ્યા છે અમારા ઘરની અંદર, સાપ હજી પુરાયેલા છે, તમે આવીને જુઓ। અતિવૃષ્ટિ એટલે કેટલા બધા હેરાન છે માણસો કે જેની કે વાત જવા દો। નાના બાળકોને ખાવાનું નથી મળ્યું, કોઈની પાસે પથારી સુવા નથી, પીવા પાણી નથી, અત્યારે અનાજ નથી, અમારા ઘરની અંદર કોઈ ચીજ નથી, એટલા બધા અમે હેરાન છે। હજી તમે ઘરમાં અંદર આવીને જોઈ શકો છો અમારી કેવી દશા છે। મહેરબાની કરીને એકવાર આવો, અમારી કોલોનીની હાલત જોશો ને તો ખબર પડશે આ લોકો કેટલું સામાન નાખ્યું છે બહાર। બધાના ઘરમાં પથારી, બિસ્તર, સેટી, ગાડલા, ગોદડા, એકઈ વસ્તુની સગવડતા તો સુવા બેસવાની નથી। આટલો બધો ખર્ચો અમે કરીને અમે વસાવતા હોય, કેટલી મહેનત કરતા હોય, કેટલી મજૂરી કરતા હોય, સવારથી છોકરો નીકળી જતા હોય, રાત સુધી છોકરો ઘરે આવતા હોય। અત્યારે અમારી પાસે ઘરમાં કાંઈ નથી, અમારે શું કરવાનું? અત્યારે કેવી રીતે રહેવાનું? અમારે અત્યારે અમને બહુ દુઃખ થાય છે, એટલી બધી દુઃખ થાય છે કે આ કરવું શું? ગયા વખતે એટલું પાણી આવ્યું તો તમે 7,000ની સહાય, 5,000ની સહાય દઈને હવે ચૂપ રહ્યા, કાંઈ વાંધો નહીં। એકાદ તમે બાજુની નદીની તમે પારી ઊંચી કરો તો અમારા ઘરમાં પાણી ઓછું આવે। અમે કેટલા હેરાન થઈ છે, એકવાર આવીને જુઓ તમે ને। અમે કહીએ છીએ તો પાણી આવશે, કોર્પોરેટરોને પાણી આવે છે, તમે શું કરીએ બેન? અમારા આવાથી પાણી બંધ થઈ જશે? અરે બંધ થઈ જવાની વાત નથી, તમે એકવાર આવીને અમારી હાલત જો। ફક્ત એક જ દિવસ ખીચડી, શાક, કઢી ને રોટલી અમારી પાસે આવ્યા છે, તે પછી અમારી પાસે આવ્યું નથી કાંઈ અમારા અનાજ કરિયાણું નથી, અમારી પાસે કોઈ પાણી નહીં પૂછે, પાણી વિના અમે રહ્યા હતા। અગાસીમાં વરસાદનું પાણી ખોબલે પીધું તો અમારે જાઉં ક્યાં? એટલો વિચાર કરો, સાપ આવે, મગર આવે, કેટલું આવે, ગાડી તણાઈ ગઈ છે, ગાડીઓ બગડી ગઈ છે, શું કરવાનું છે? ખર્ચો કેટલો છે અમારે? બીજા જગ્યાએ સહાયમાં તમે 40-50 હજાર રૂપિયા દીધા હોય તો મહેરબાની કરીને અમારી કોલોનીમાં આવો, અમારા કોલોનીના એકવાર દર્શન કરો અને તમને ખ્યાલ આવે કે કેટલું એ લોકોને નુકસાન થયું છે। એ હિસાબે અમને સહાય આપવા તમને મહેરબાની છે ને। આ એકવાર છે ને આથી નદીની પારી મહેરબાની કરીને તમે ઊંચી કરી દો ને। હું તમને રિક્વેસ્ટ કરું છું, અમારી પાસે આટલા રૂપિયાવાળા અમે માણસો નથી, મિડલ ક્લાસ માણસો છે। અમે 2 રૂમ રસોડાના મકાનમાં 17-18માં રહેતા હતા। બેંકની લોનો ચાલુ છે અત્યારે મારા ઉપર 9 લાખની લોન ચાલુ છે। અમે કઈ રીતે બીજી જગ્યાએ સગવડતા કરી શકીએ?
ગોકુલ દર્શન સોસાયટીમાં રહું છું. હું એક વિદ્યાર્થી છું. હું ધોરણ 10માં ભણું છું અને અમારા પાણી આવવાના લીધે ચોપડા તણાઈ ગયા છે, ખરાબ થઈ ગયા છે. તો અમારે સ્કૂલમાં કીધું કે મને ચોપડાનું છે, તો એને કીધું કે ના, તમે તમારી રીતે લઈ લેજો. તો તમે લોકો 5,000ની સહાય આપો છો, તમારે 5,000માં ચોપડા લેવા કે આ ઘરની બધી વસ્તુને એ લઈ. ગોકુલ દર્શન સોસાયટીમાંથી બોલું છું. આગલી વખતે મેં ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો છે. કયા ખાતર માટે કે સરકાર અમને સહાય આપે. જે સરકારને મેં ચૂઝ કર્યા છે એ સરકાર અમને સહાય આપે, પણ એ સરકાર અમને સહાય આપતી નથી. અમે આટલા ફોન કરીએ છીએ તો બી અમને એ લોકો જવાબ નથી આપતા. ફોન કરીએ તો એમ કે અમે આવી છીએ. 2 દિવસ થઈ ગયા, હજી લોકો અમારા શેરી સાફ કરવાય નથી આવ્યા. એવી ગંદકી છે અમારા શેરીમાં. અવડા છોકરાઓનું શું હાલત થાય એ તો તમે વિચારો, આગળનું કાંઈ વિચારો. છોકરાઓ નાનકડા છે હજી અમારા ઘરમાં. અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ને તો અમે આગલી વખતે વોટ નથી આપવાના. અમારા શેરીમાંથી ને વોટ નહીં મળે તમને બીજી વખત. અમે શેના માટે વોટ આપતા હોય કે અમને બધી અમારી માંગ સગવડ પૂરી થાય અને માંગ પૂરી થાય. આવી રીતે ફોન કરીને તમે અમને જવાબ ન આપો તો અમે કેવી રીતે તમે વોટ દઈ? તમે એ તો વિચારો.